રમાભાઈ મેવાભાઈ, ગામ ચલવાડાના વતની છું. લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાણો હતો. હિટ લિસ્ટમાં તો છે જ મારું ગામ, બરાબર. ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે, પણ દારૂ બંધ થતો નથી. અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એવા આ મહિલાઓ બધી ભેગી થઈ છે, એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. આના માટે લગભગ ઘણી વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે પોલીસમાં, બીજેથી છે, પણ એની કોઈ કાર્યવાહી થતી નથી. એટલે અમારી ગામ લોકોની તેમજ આ બધા અમારા જે આ પીડિત મહિલાઓની બધાની એક જ રજૂઆત છે કે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચિંધ્યા રાહના માર્ગે નીકળી અને માન્ય શ્રી કલેક્ટરશ્રીના કચેરીએ આવી અને ત્યાં આગળ અમારા ધામા નાખશું બધા બાળ બચ્ચો સાથે, અને ત્યાં આગળ અમને કોઈ પણ પ્રકારની જે અમારી જરૂરિયાત છે એ પ્રમાણે અમને વ્યવસ્થા કરી આપે કલેક્ટર સાહેબશ્રી, ત્યાં આગળ અમે રહીશું. કારણ કે અહીંયા દારૂ બંધ નહીં થાય તો અમારું રહેવું મુશ્કેલ છે.